નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ફરી એક નવી સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ. તો વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેર માટે ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. મિત્રો, આ વિડીયોની અંદર તમારે અરજી કેવી રીતના કરવાની છે, શૈક્ષણિક લાયકાત શું રહેશે, વય મર્યાદા કેટલી રહેશે, તેની સંપૂર્ણ માહિતી આપણે અહીં મેળવીશું. વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, પોલીસ ભવન વડોદરા, ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક અને સેવિકાની ભરતી કરવા માટેની જાહેરાત. વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ટ્રાફિક બ્રિગેડમાં યુવકો અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે, જેથી જાહેરાતમાં જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલા સરનામે નિયત ફોર્મ મેળવી અરજી કરવી. મિત્રો, ભરતીની તારીખ અહીં આપવામાં આવી છે 31/5/2026. અહીં સ્થળ આપવામાં આવ્યું છે માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માજલપુર, વડોદરા ખાતે આ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. નિમણૂક માટેની શૈક્ષણિક લાયકાત ઉંમર ની માહિતી મેળવીએ તો શૈક્ષણિક લાયકાત ધોરણ 9 પાસ અથવા તેથી વધુ લાયકાત ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. નોંધ આપવામાં આવી છે કે અનુભવી, મજબૂત બાંધો, વધુ ઊંચાઈ, અન્ય વધુ શૈક્ષણિક અને શારીરિક લાયકાતો ધરાવતા ઉમેદવારોને અહીં પ્રાધાન્ય આપવામાં આવશે. ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે, સરકારી અર્ધસરકારી નોકરી નથી. માનદ સેવક સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થયેથી તેઓને પ્રતિદિન 450 રૂપિયા ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે. SC, ST, OBC જનરલના ધારાધોરણો આપેલ છે તે નીચે મુજબ રહેશે. મિત્રો, અહીં પસંદગી માટેના ધારાધોરણો આપણને આપવામાં આવ્યા છે તે અહીં જોઈએ. શારીરિક ધારાધોરણો અહીં જોઈએ તો પુરુષ સેવક માટે ઊંચાઈ અહીં SC, ST અને OBC માટે 1.62 સેન્ટીમીટર છે, જ્યારે જનરલ ઉમેદવારો માટે 1.65 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ. અહીં પુરુષ ઉમેદવારો માટે વજન 55 કિલો હોવું જોઈએ અને તેમણે પ્રેક્ટિકલી ટેસ્ટની અંદર 800 મીટરની દોડ 4 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. મહિલા સેવિકા માટેનું ધારાધોરણ જોઈએ તો ઊંચાઈ અહીં SC, ST, OBC માટે 1.50 સેન્ટીમીટર રહેશે, જ્યારે જનરલ ઉમેદવારો માટે 1.55 સેન્ટીમીટર ઊંચાઈ રહેશે. બહેનો માટે અહીં વજન 45 કિલોગ્રામ હોવું જરૂરી છે. અહીં મિત્રો તેમને શારીરિક કસોટીમાં 400 મીટરની દોડ 3 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. મિત્રો, શારીરિક કસોટી અને મૌખિક ઇન્ટરવ્યુના આધારે મેરિટ લિસ્ટ બનશે અને તેના આધારે પસંદગી થશે. NCC અને સ્પોર્ટના સભ્યો તથા અન્ય વિશેષ લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ શારીરિક કસોટી, મૌખિક ઇન્ટરવ્યુ માટે ભરતી સ્થળે માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માજલપુર, વડોદરા ખાતે સ્વખર્ચે 31/5/2026 ના સવારે 6 કલાકે હાજર રહેવાનું રહેશે. ભરતી પ્રક્રિયા દરમિયાન માનદ સેવક સેવિકાઓની પસંદગી બાબતે ટ્રસ્ટનો નિર્ણય આખરી ગણાશે. અન્ય નીતિ નિયમો તથા શરતો સ્થળ પર જણાવવામાં આવશે. ભરતી અંગેના નિયમો અને અન્ય કોઈ ફેરફારની તમામ સત્તા પોલીસ કમિશનર શ્રી અને ચેરમેન શ્રી VTET વડોદરા શહેર તેમજ અધ્યક્ષ શ્રી ભરતી કમિટીની રહેશે. 31/5/2026 ના રોજ ભરતીના દિવસે પણ ભરતી સ્થળ પર ભરેલા અરજીપત્રકના દસ્તાવેજો સાથે સ્વીકારવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારોએ બીજા દિવસથી જ તાલીમ માટે હાજર રહેવાનું રહેશે. મિત્રો, અહીં અરજી મેળવવાના સ્થળ આપણને આપવામાં આવ્યા છે તે પ્રથમ જોઈએ તો VTET કચેરી, પોલીસ ભવન વડોદરા શહેર, આસાન કેન્દ્ર પોલીસ ભવન વડોદરા શહેર, પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર વડોદરા શહેર, નાયબ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક શાખાની કચેરી ભૂતળી ઝાંપા કારેલીબાગ વડોદરા શહેર, મદદનીશ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક ઓફિસ પશ્ચિમ વિભાગ સયાજીગંજ વડોદરા ખાતે મળશે. વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં પણ આ અરજી ફોર્મ તમને ઉપલબ્ધ થશે. www.vtet.in ઉપરથી પણ તમે આ જાહેરાતમાં અરજી કરવા માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, અહીં અરજીપત્રક સંપૂર્ણ વિગતો સહિત જરૂરી સ્વપ્રમાણિત નકલો સાથે અરજી પરત કરવાનું સ્થળ આપવામાં આવ્યું છે તે જોઈએ તો 27/5/2026 ના રોજ સાંજે 6 સુધી સમા, બાપોદ, ગોત્રી, મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા ખાતે તમે જમા કરાવવાનું રહેશે. તો અહીં તમે અરજીપત્રક મેળવી અને
27/5/2026 સુધીમાં અહીં આપવામાં આવેલ પોલીસ સ્ટેશનોમાં આ અરજી ફોર્મ તમારે જમા કરાવવાનું રહેશે. તો મિત્રો, આ હતી વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક અને સેવિકાની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. મિત્રો, આ જગ્યાઓમાં જો તમે નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખ સુધીમાં તમારે અરજી ફોર્મ લઈ અને તે અરજી ફોર્મ જમા કરાવવાના રહેશે અને તેની તારીખ 31/5/2026 રવિવારના રોજ માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માજલપુર વડોદરા ખાતે તમારે પ્રેક્ટિકલ અને ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે. આ જાહેરાત બાબતેની માહિતી આપતો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.